હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં. આજના વિડીયોમાં વાત કરીશું કે બીઓબી એટલે કે બેંક ઓફ બરોડામાં મુદ્રા લોન અપ્રુવલ મળ્યા પછી પૈસા કેટલા દિવસમાં બેંકમાં તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. તો આજના વિડીયોમાં એ વાત કરીશું. એ પહેલાં જોઈ લે કે મુદ્રા લોન અપ્રુવલ એટલે શું. તો જ્યારે બેંક દ્વારા તમારા દસ્તાવેજો છે, જે પણ ડોક્યુમેન્ટ છે, વ્યવસાયની વિગતો છે અને પાત્રતાની ચકાસણી પૂર્ણ થઈ જાય પછી લોન મંજૂર કરવામાં આવે છે તેને લોન અપ્રુવલ અથવા તો સેન્કશન કહેવામાં આવે છે. તો જ્યારે પણ તમે જે પણ લોન માટે અરજી કરેલી છે એ અરજી તમારી સ્વીકાર કરી લેવામાં આવે એને લોન અપ્રુવલ કહેવામાં આવે છે. લોન અપ્રુવલ થઈ જાય પછી તમારા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય છે. તો તમને બેંક તરફથી તમને શું મળે છે? તો સેન્કશન લેટર મળે છે, લોન અમાઉન્ટ મળે છે, ઇન્ટરેસ્ટ રેટ મળે છે અને EMI ડિટેલ્સ મળે છે. આટલી વસ્તુ તમને આપી દેવામાં આવે છે. હવે જોઈએ કે બેંક ઓફ બરોડામાં મુદ્રા લોન અપ્રુવલ મળ્યા પછી પૈસા કેટલા દિવસમાં તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. તો મુદ્રા લોન છે એ 3 અલગ અલગ કેટેગરીમાં વહેંચાયેલી છે. જો કે અત્યારે 4 કેટેગરી છે, તરુણ પ્લસ પણ કેટેગરી આવી છે. તો અત્યારે 3 કેટેગરીની વાત કરીએ તો જો તમારે 50,000 રૂપિયા સુધીની લોનની જરૂરિયાત હોય તો તમે શિશુ કેટેગરી હેઠળ તમે લોન લઈ શકો છો. જો તમે શિશુ કેટેગરી હેઠળ લોન એપ્લાય કર્યું હોય અને તમને અપ્રુવલ મળી ગયું હોય તો તમને 1 થી 7 દિવસની અંદર રકમ તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. પરંતુ તમે 50,000થી 5 લાખ વચ્ચેની તમે લોન લેવા માંગો છો તો તમારે કિશોર મુદ્રા લોન યોજના છે એની હેઠળ તમારે લોન લેવાની હોય છે. જો તમે આ કેટેગરીમાં આવતા હોય તો તમારે 3 દિવસથી 7 દિવસનો સમયગાળો લાગી શકે છે. કારણ કે આમાં જે પણ થોડી પ્રોસેસ હોય છે એ થોડીક શિશુ લોન કેટેગરી છે એનાથી થોડીક હાર્ડ હોય છે. ત્યારબાદ જોઈએ કે તમે જો તરુણ કેટેગરી હેઠળ તમે લોન લીધેલી હોય અને તમને અપ્રુવલ મળી ગયું છે તો 7થી 15 દિવસની અંદર તમારા એકાઉન્ટમાં પૈસા જમા થઈ જશે. કેમ કે જે પણ ઉપલી 2 કેટેગરી છે, શિશુ કેટેગરી અને કિશોર કેટેગરી, એ કરતાં આમાં અહીંયા 5 લાખથી વધુની તમને રકમ આપવામાં આવે છે. તો સિક્યુરિટી થોડીક વધારે હોય છે, એટલા માટે જે પણ વેરિફિકેશન થશે એ વ્યવસ્થિત થશે અને પછી તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. એટલા માટે એમાં વધારે સમય લાગી શકે છે, જેમાં 7થી 15 દિવસની અંદર તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. તો અહીંયા જે પણ દિવસો લખેલા છે એ બધા દિવસો કાર્યકારી દિવસો છે. શનિ રવિની જે રજા હોય છે એ બાદ કરીને આ દિવસો લખેલા છે. તો શિશુ કેટેગરી હેઠળ તમે લોન લીધેલી હોય તો 7 દિવસની અંદર તમારા એકાઉન્ટમાં પૈસા જમા થઈ જશે. કિશોર કેટેગરી હેઠળ તમે લોન લીધેલી હોય તો 3થી 10 દિવસનો સમય લાગી શકે છે. અને જો તરુણ કેટેગરી હેઠળ તમે લોન લીધેલી હોય તો 7થી 15 દિવસનો સમય લાગી શકે છે. હવે જોઈએ કે પૈસા જમા થવામાં મોડું શા માટે થાય છે, તો એ પણ થોડો ટોપિક મેં કવર કરેલો છે કે શા માટે તમારા એકાઉન્ટમાં પૈસા મોડા જમા થાય છે. તો ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમાં મેઇન કારણો છે મેં લીધેલા છે. જેમ કે કેવાયસી અધૂરી હોવી. તો જ્યારે પણ તમે લોન લેવા માટે જાઓ છો ત્યારે તમારે કેવાયસી કરવાનું હોય છે અને તે કેવાયસી તમે અધૂરું કરેલું હોય તો પણ પૈસા ટ્રાન્સફર થવામાં વિલંબ થઈ શકે છે. તમારું જે અપ્રુવલ મળવાનું છે એ અપ્રુવલ તો મળી જાય છે, પરંતુ તમારા એકાઉન્ટમાં પૈસા જમા થતા નથી. એમાં થોડી વાર લાગી શકે છે. તો તમારે કેવાયસી વ્યવસ્થિત સંપૂર્ણ પૂરું કરી દેવું જોઈએ. ત્યારબાદ જોઈએ કે દસ્તાવેજમાં ભૂલ હોય તો જે પણ તમે ડોક્યુમેન્ટ જમા કરાવેલા છે એમાં કોઈ ભૂલ હોય તો પણ મોડું થઈ શકે છે. ત્યારબાદ ફિલ્ડ વેરિફિકેશન બાકી હોય તો જે પણ તમે બિઝનેસ માટે એપ્લાય કરેલી છે લોન, એ કયા ફિલ્ડ ઉપર આવેલી છે એટલે કે એનું એડ્રેસ છે ત્યાં એ લોનના જે અધિકારી હોય છે એ ચેક કરવા માટે આવે છે કે કઈ જગ્યા ઉપર તમે બિઝનેસ કરવાના છો. તો ફિલ્ડ વેરિફિકેશન બાકી હોય તો પણ લોનમાં અપ્રુવલ મળ્યા પછી પણ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થવામાં વાર લાગે છે. ત્યારબાદ છે બેંકમાં વધુ અરજીઓ હોય. તો જ્યારે પણ તમે લોન લેવા જાઓ છો તમારી અગાઉ ઘણી બધી અરજી આવેલી હોય અને એનું વેરિફિકેશન બાકી હોય તો સ્ટેપ બાય સ્ટેપ વેરિફિકેશન થતું હોય છે. એટલા માટે જો વધુ અરજી આવેલી હોય તો પણ વાર લાગી શકે છે. ત્યારબાદ લોન એગ્રીમેન્ટ પર સહી બાકી રહેલી હોય. તો જે પણ લોન એગ્રીમેન્ટ છે, જે પણ ડોક્યુમેન્ટ છે એમાં કંઈક તમારી સહી બાકી રહી ગઈ હોય તો પણ પૈસા ટ્રાન્સફર થવામાં વાર લાગી શકે છે. ત્યારબાદ છે કોટેશન અને બિઝનેસ પ્રૂફ અધૂરા હોય. તો જે પણ બિઝનેસ કરવા તમે લોન લ્યો છો એનું તમારે કોટેશન આપવાનું છે. તો કોટેશન તમારું અથવા તો બિઝનેસ પ્રૂફ છે એ તમારું અધૂરું હોય તો પણ પૈસા ટ્રાન્સફર થવામાં વાર લાગી શકે છે. તો આમાંથી કોઈ પણ કારણ હોય તો તમારા બેંક એકાઉન્ટમાં અપ્રુવલ મળ્યા પછી પણ પૈસા ટ્રાન્સફર થવામાં વાર લાગી શકે છે. હવે જોઈએ કે લોન અમાઉન્ટ કેવી રીતે મળે છે, તો એ પણ ટોપિક કવર કરેલો છે કે જે પણ તમારી લોન અપ્રૂવ થઈ જાય છે પછી તમને પૈસા કેવી રીતે મળી શકે છે. તો બેંક નીચેની રીતોમાં તમને રકમ આપી શકે છે. તો પેલું છે સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે. તો જે પણ તમે લોન લીધેલી છે તો તમારા જે પણ એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં ડાયરેક્ટ રૂપિયા ટ્રાન્સફર
ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. જો એ રીતે ટ્રાન્સફર ન થાય તો તમને વેન્ડર અથવા તો સપ્લાયર છે એમને પેમેન્ટ આપી દેવામાં આવે છે. તો જ્યાંથી તમે માલ ખરીદો છો તો અથવા તો મશીનરી માટે જે પણ તમે લોન લીધેલી છે તો એ વેન્ડર છે અથવા તો જે સપ્લાયર છે એને ડાયરેક્ટ પેમેન્ટ કરી દેવામાં આવે છે. એવી રીતે ન થાય તો મુદ્રા કાર્ડ દ્વારા ઉપયોગ કરી શકો છો. તો મુદ્રા કાર્ડ તમને આપવામાં આવે છે એના દ્વારા પણ તમે લોન ઉપાડી શકો છો. તો આ 3 રીતે તમને રૂપિયા આપી દેવામાં આવે છે. હવે જોઈએ કે લોન અપ્રૂવ થઈ ગઈ છે પછી તમારે એનું સ્ટેટસ ચેક કરવું છે તો તમે એ કેવી રીતે કરી શકો છો કે તમારે જોવું છે કે તમારી જે લોનની પ્રોસેસ છે એ ક્યાં પહોંચી છે અથવા તો ક્યાં અટકી ગઈ છે. તો બેંક ઓફ બરોડા શાખાનો સંપર્ક કરવાનો રહેશે. તો જ્યાં તમે બેંક ઓફ બરોડાની બ્રાન્ચ છે જ્યાં તમે લોન માટે અપ્રુવલ લીધેલું છે ત્યાં જઈને તમારે ચેક કરવાનું રહેશે કે તમારી લોનનું અપ્રુવલ ક્યાં સુધી પહોંચ્યું છે. ત્યારબાદ છે લોન રેફરન્સ નંબરનો ઉપયોગ કરો. તો જ્યારે પણ તમે લોન માટે એપ્લાય કરો છો ત્યારે તમને એક રેફરન્સ નંબર આપી દેવામાં આવે છે. એ નંબરનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન જાણી શકો છો કે તમારી લોનની પ્રોસેસ કેટલી થઈ છે. અથવા તો કસ્ટમર કેર પર સંપર્ક કરો. તો જે પણ બેંક છે એ બધા બેંકના કસ્ટમર કેર નંબર છે અને મુદ્રા લોન કેટેગરી માટે અલગથી કસ્ટમર કેર નંબર પણ હોઈ શકે છે. એમાં તમે કોલ કરીને તમે જાણકારી મેળવી શકો છો. ત્યારબાદ છે BOB વર્લ્ડ એપ છે અથવા તો નેટ બેન્કિંગ છે એ દ્વારા પણ તપાસી શકો છો. જો લાગુ પડતું હોય તો બધી સુવિધા અવેલેબલ ન હોય તો તમારે રૂબરૂ જઈને તમારે ચેક કરવું પડશે. જો ઓનલાઈન સુવિધા અવેલેબલ હોય તો તમે ઓનલાઈન પણ ચેક કરી શકો છો. હવે જોઈએ કે અપ્રુવલ ઝડપથી મેળવવા માટે શું કરવું જોઈએ. તો અપ્રુવલ તમારે ઝડપથી મેળવવું હોય તો તમે આ નીચે જે મુદ્દા છે એ ધ્યાનમાં રાખશો તો ઝડપથી તમને અપ્રુવલ મળી જશે. જેમાં તમામ દસ્તાવેજો સંપૂર્ણ આપો. તો જે પણ ડોક્યુમેન્ટ તમે આપો છો એ ક્લિયર અને ચોખ્ખા હોવા જોઈએ જેથી અપ્રુવલ ઝડપથી મળી જાય. જો ડોક્યુમેન્ટમાં ભૂલ રહેલી હોય તો અપ્રુવલ મળવામાં મોડું થઈ શકે છે. ત્યારબાદ આધાર અને પાન માહિતી સાચી આપો. તો જે પણ આધાર કાર્ડ આપો છો અથવા તો આધાર કાર્ડ નંબર લખો છો એ નંબર અને પાન કાર્ડ નંબર જે લખો છો એ વ્યવસ્થિત સાચો લખવાનો છે. ત્યારબાદ બિઝનેસ પ્લાન તૈયાર રાખો. તો તમારે કયો બિઝનેસ કરવાનો છે, કેવી રીતે કરવાનો છે એનો સંપૂર્ણ પ્લાન તમારે તૈયાર રાખવાનો છે જેથી તમને ઝડપથી અપ્રુવલ મળી જાય. ત્યારબાદ બેંકના ફોન અથવા વેરિફિકેશન કોલનો જવાબ આપો. તો જ્યારે પણ બેંક દ્વારા વેરિફિકેશન કોલ કરવામાં આવે છે અથવા તો બેંક દ્વારા કોઈ માહિતી મેળવવામાં આવે છે તો જે પણ તમે નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક કરે છે એ લોકો તો તમારે એમાં જે પણ કોલ આવે છે એનો વ્યવસ્થિત તમારે માહિતી આપવાની છે. ત્યારબાદ છે સિબિલ સ્કોર સારો રાખો. જ્યારે તમે મુદ્રા કેટેગરી હેઠળ લોન લેવા જાઓ છો જો કે સિબિલ સ્કોર વ્યવસ્થિત ચકાસવામાં આવતો નથી. જેમ કે શિશુ કેટેગરી હેઠળ તમે લોન લેવા જાઓ ત્યારે સિબિલ સ્કોર છે એ ચકાસવામાં આવતો નથી. પરંતુ ત્યારબાદની જે 2 કેટેગરી છે એમાં તમે લોન લેવા જાઓ છો જેમાં અમાઉન્ટ વધારે છે ત્યારે તમારો સિબિલ સ્કોર ચકાસવામાં આવે છે. જેથી તમારો જે સિબિલ સ્કોર છે એ વ્યવસ્થિત તમારે સારો રાખવો જોઈએ. સિબિલ સ્કોર કેવી રીતે સુધરે તો એની માટે અલગથી વિડીયો બનાવેલો છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક આપેલી છે. એ વિડીયો તમે જોઈને જાણી શકો છો કે સિબિલ સ્કોર જો તમારો ખરાબ થઈ ગયો હોય તો તમે કેવી રીતે સુધારી શકો. હવે જોઈએ કે ડોક્યુમેન્ટની વાત કરેલી છે કે જ્યારે લોન લેવા માટે જાઓ ત્યારે તમારી જોડે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ. તો આધાર કાર્ડ હોવું જોઈએ, પાન કાર્ડ હોવું જોઈએ, ફોટો છે, બેંક પાસબુક છે, સરનામાનો પુરાવો હોવો જોઈએ, બિઝનેસ સંબંધિત દસ્તાવેજો. તો જે પણ તમે બિઝનેસ કરવા માંગો છો એ માટેના દસ્તાવેજો હોવા જોઈએ. ત્યારબાદ છે કોટેશન. જો લાગુ પડતું હોય તો આટલા ડોક્યુમેન્ટ તમારી જોડે હોવા જોઈએ. હવે સામાન્ય થોડા ક્વેશ્ચન લીધેલા છે કે મુદ્રા લોન વિશે થોડા ઘણા આવા ક્વેશ્ચન લોકોને થતા હોય છે. જેમ કે મુદ્રા લોન અપ્રુવલ પછી તરત પૈસા મળે છે તો કે ના. અપ્રુવલ મળ્યા પછી બેંકની અંતિમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ રકમ જમા થાય છે. તમને એક વખત અપ્રુવલ મળી જાય પછી ડાયરેક્ટ તરત જ રૂપિયા જમા થતા નથી. એની થોડી પ્રોસેસ છે જે અગાઉ આપણે વાત કરી છે. અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ સમય લાગી શકે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 50,000ની મુદ્રા લોન કેટલા દિવસમાં મળે છે. તમે શિશુ કેટેગરી હેઠળ લોન લેવા જાઓ છો તો તમને સામાન્ય રીતે 1 થી 7 દિવસની અંદર તમને લોન મળી જતી હોય છે. ત્યારબાદ છે અપ્રુવલ પછી પણ લોન કેન્સલ થઈ શકે છે. જો દસ્તાવેજમાં ગંભીર ભૂલ મળે અથવા શરતો પૂર્ણ ન થાય તો બેંક કાર્યવાહી કરી શકે છે. તો જ્યારે પણ તમને અપ્રુવલ મળી જાય તો પછી પણ એવું જાણવા મળે કે દસ્તાવેજો ખોટા છે, જે પણ તમે દસ્તાવેજો આપેલા છે એમાં કોઈ છેડછાડ કરેલી છે તો પણ તમારી લોન કેન્સલ થઈ શકે છે. તો આવી ગંભીર ભૂલ જણાય તો તમારી લોન કેન્સલ થઈ શકે છે. તો આટલી વાતનું તમારે ધ્યાન રાખવું જોઈએ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.